જય માતાજી બધાય મિત્રોને। તો મિત્રો અત્યાર સુધી તમે યુટ્યુબમાં વિડીયો મૂકી અને ટ્રાય કરતા છો કે 1000 સબસ્ક્રાઈબ અને 4 કલાક વોચ ટાઈમ થઈ જાય એટલે આપણે પૈસા આવવાનું શરૂ થઈ જાય અને તમે એમાં ખૂબ મહેનત કરતા છો ને કરતા થઈશો, મને ખબર જ છે। કારણ કે યુટ્યુબ વસ્તુ જ એવી છે, એક વખત ફેમસ થઈ ગયા અને વ્યૂ આવવા માંડ્યા તો મિત્રો યુટ્યુબમાં ખૂબ સારા પૈસા છે અને એનાથી આપણે દરેક સપનાઓ પૂરા થતા હોય છે। પણ મિત્રો યુટ્યુબમાં એવું નથી હોતું દરેક વ્યક્તિ સફળ જ થઈ શકે, કારણ કે વિડીયો હર વ્યક્તિ બનાવતા હોય છે પણ મિત્રો બધાયના વિડીયો નથી હાલતા। કારણ એનું એવું હોય છે કે અમુક પૂરતું નોલેજ નથી હોતું અથવા અમુક એની પાસે સુવિધાઓ નથી હોતી, એવી કેમેરો, માઇક અથવા મિત્રો અમુક વખત એના એવા કન્ટેન્ટ બનાવતા નથી આવડતા, એવા વિડીયો નથી બનાવતા આવડતા। તો મિત્રો બધાય માટે યુટ્યુબ નથી હોતું, છતાં પણ મહેનત કરતા હોય છે। પણ મિત્રો હું તમને કહું કે યુટ્યુબ જેવું પ્લેટફોર્મ છે મિત્રો ફેસબુક, તો તમે ફેસબુકમાં પણ વિડીયો અપલોડ કરીને સારી એવી અર્નિંગ કરી શકો છો। એટલે કે મિત્રો તમારા જે યુટ્યુબના જ વિડીયો છે એને નાનો મોટો એડિટિંગ કરીને તમારે ફેસબુકમાં પણ તમે ચડાવી અને મોનેટાઈઝ કરી અને પૈસા સારા એવા મળતા હોય છે। યુટ્યુબની સરખામણીમાં મિત્રો ફેસબુકમાં વાયરલ થવાના ચાન્સ વધુ હોય છે। એનું કારણ એ છે મિત્રો, કારણ કે એમાં કોઈ જાતનું થંબનેલ બનાવવું નથી પડતું, સિમ્પલી વિડીયો બનાવીને જેવું તેવું લખી નાખો અને 2-3 હેશટેગ નાખી દો એટલે મૂકી દો એટલે હાલે। યુટ્યુબ જેટલું મિત્રો એમાં કામ નથી કરવું પડતું। યુટ્યુબમાં મિત્રો થંબનેલ બનાવવું પડે, લોકો એની પર ટેપ કરે, લોકો વિડીયો જોવે તારે થાય। અને મિત્રો ફેસબુકની અંદર એવું નથી, ફેસબુકમાં લોકો આમ સ્ક્રોલ કરતા હોય ડાયરેક્ટ તમારો વિડીયો આવી જાય એટલે ડાયરેક્ટ ઓટોમેટિક વિડીયો તમારો પ્લેસ થવા મળે, એ પછી કટિંગ કરીને જોવો હોય તો જોવે અથવા સ્ક્રોલ કરી નાખે। પણ મિત્રો એમાં કોઈ જાતનું ક્લિક બેટ કરાવવી કે એવું ટેન્શન નથી રહેતું, એટલે એમાં વ્યૂ સારા આવે છે અને એનો ક્રાઇટેરિયા શું હોય છે એ તમને શીખવીશ। અને સાથે સાથે પેજ અને પ્રોફાઇલમાં શું ફરક હોય છે, એમાંથી કોણ અર્નિંગ કરી શકે, કારણ કે દરેક વ્યક્તિ પાસે અત્યારે ફેસબુકની પ્રોફાઇલ હોય છે પણ મિત્રો એ પ્રોફાઇલને પણ તમે પ્રોફેશનલની અંદર કન્વર્ટ કરી અને પૈસા અર્ન કરી શકો, મોનેટાઈઝ કરી શકો છો તમે એના ક્રાઇટેરિયા કમ્પ્લીટ કરો તો। ચાલો વિડીયો શરૂ કરીએ। સૌથી પહેલાં મિત્રો ફેસબુકને હું ઓપન કરું છું। વિડીયો મિત્રો 2-3 મિનિટનો છે પણ આખો જોજો, તમારે મિત્રો એટલી બધી કાંઈ મહેનત નથી કરવાની મિત્રો, જે તમે યુટ્યુબમાં મહેનત કરો છો એ જ મહેનત કરવાની છે। હવે મિત્રો અહીંયા હું મારો એક આઇકોન છે એની ઉપર ક્લિક કરું, મારી પાસે મિત્રો પેજ પણ છે અને પ્રોફાઇલ પણ છે। સો મિત્રો પેજ છે એ ફેક્ટ એક્સપ્લોર નામનું પેજ છે મિત્રો, જે મેં ફેસબુક આઈડીનો ઉપયોગ કરીને બનાવેલું છે। હવે મિત્રો જો આ છે જે વિનોદ ફાર્મર દેખાય એ મારું એક પ્રોફાઇલ છે, જે મિત્રો પહેલાં સામાન્ય હતી અને મિત્રો એને મેં પ્રોફેશનની અંદર કન્વર્ટ કરી નાખી। એટલે મિત્રો તમને ખબર હોય ફેસબુકની અંદર 5000 ફ્રેન્ડ કમ્પ્લીટ થઈ જાય પછી તમે ફ્રેન્ડ ફોલોઈંગ વધારી ના શકો, પણ મિત્રો તમે એને પ્રોફેશનની અંદર કન્વર્ટ કરી નાખો તો તમે અનલિમિટેડ ફોલોવિંગ કરી શકો છો। તો એ તમે મોટા મોટા સેલિબ્રિટીને જોયા છે કે એને મિલિયનમાં ફોલોવર, તો એને કેમ થાય છે, તો એનું કારણ છે મિત્રો પ્રોફેશનની અંદર તમારા આઈડીને કન્વર્ટ કરવાની હોય છે। હવે જો મિત્રો અહીંયા પ્રોફેશનલ ડેશબોર્ડ દેખાય એની પર હું ક્લિક કરું છું। મેં મિત્રો ફેસબુકની અંદર અર્નિંગ કરી છે પણ મિત્રો એના ક્રાઇટેરિયા પૂરા નથી છેલ્લા। હવે મિત્રો ઉપર હું સ્ક્રોલ કરું છું તો તમે જોશો અત્યારે મારા ફેસબુકની અંદર કેટલા ડોલર પડ્યા છે તમને પણ દેખાડી દઉં। પે આઉટ ઉપર હું મિત્રો ક્લિક કરું છું, અત્યારે કેટલા ડોલર છે પહેલાં સૌથી પહેલાં દેખાડી દઉં। જુઓ તમે જોશો તો મિત્રો $28.38 મારા અંદર છે, એટલે મારું પ્રોફાઇલ છે એ મોનેટાઈઝ છે ફૂલ્લી અને અર્નિંગ પણ થાય છે। જુઓ મિત્રો હવે મને કે મહિને કેટલા ડોલર મળેલા છે તો જુઓ મિત્રો તમે જોઈશો તો અહીંયા આના બધા એ છે। તો જુઓ મેં 2023ની અંદર 30 એપ્રિલના રોજ મારું પેજ મોનેટાઈઝ થયું $7, સ્ટારથી $0.10, $3, $2, $5 એવી મારી અર્નિંગ થતી હતી અને સામાન્ય વ્યૂ પણ આવતા હતા। મારું પેજ વિનોદ ફાર્મર છે એ જોઈ શકો તમે। હવે મિત્રો અહીંયા મોનેટાઈઝ ઉપર સેક્શન જોઈએ, મારા કયા ઓપ્શન ઇનેબલ છે એ તમને બતાવી દઉં, પછી મિત્રો ક્રાઇટેરિયા તમને કહું છું। તો જો મિત્રો અત્યારે મારા સ્ટાર વડે મારે અર્નિંગ થાય છે, કોઈક મને ગિફ્ટ આપી શકે સ્ટાર દ્વારા, એ અર્નિંગ થાય છે। ઇન સ્ટ્રીમ એડ મેન મિત્રો આ જ હોય છે, આની પણ અર્નિંગ થાય છે, જે આપણે વિડીયો અપલોડ કરીએ લોંગ એની ઉપર એડવર્ટ આવે એના પૈસા, અને સબસ્ક્રિપ્શન જો મારું કોઈ સબસ્ક્રિપ્શન બાય કરે તો એ મારે ઇલેવલ છે। અને મિત્રો 2 ઓપ્શન છે, એડ્સ ઓન ડીલ અને બોનસ, એ મિત્રો મને નથી મળ્યા એટલે એમાંથી અર્નિંગ નથી થતી। તો આ રીતનું હોય છે। હવે મિત્રો ક્રાઇટેરિયા જોવા માટે પેજની અંદર હું ક્લિક કરું છું, સ્વિચ કરું છું, પેજમાં સ્વિચ કરી અને તમને હું બધા ક્રાઇટેરિયા કહું કે ભાઈ કેટલા ફોલોવર્સ જોઈશે, કેટલો વોચ ટાઈમ જોઈશે, શું ક્રાઇટેરિયા હોય છે। મિત્રો જુઓ ઘણી વખત કેવું થતું હોય છે ખબર છે, લોકો કામ તો કરતા હોય છે પણ ખોટી રીતે થોડુંક કામ પણ કરતા હોય છે। તમને કહું, કારણ કે લોકો એકલી કોપી પેસ્ટ વિડીયો બનાવી નાખે પછી એનું પેજ હોય મોનેટાઈઝ પોલિસી ફોલો ન કરતું હોય તો ભાઈ ન થાય। તો એવી રીતનું નહીં, ઘરના વિડીયોની વાત કરી છે આપણે, ઘરના વિડીયો બનાવશો તો 100% થશે। તો જુઓ મિત્રો અહીંયા હું પ્રોફેશનલ ડેશ ઉપર ક્લિક કરું છું અને મોનેટાઇઝેશન સેક્શનની અંદર જશું તો મિત્રો જોજો તમે શું ક્રાઇટેરિયા હોય છે। જો મિત્રો કેટલી રીતે અર્નિંગ કરી શકો મિત્રો, જો તમે સ્ટાર, એડ્સ ઓન ડીલ, બોનસ, ઇન સ્ટ્રીમ અને સબસ્ક્રિપ્શન। તો મિત્રો જો મેન અર્નિંગ છે એ આપણે
ઇનસ્ટ્રીમ ઇટ જે મિત્રો આપણે યુટ્યુબમાં જેમ એડ આવે એવી રીતનું એનો ક્રાઇટેરિયા શું છે મિત્રો, તો મસ્ટ 5000 ફોલોવર. આની અંદર 5000 ફોલોવર કરવાના છે અને મિત્રો 60000 મિનિટ ખાલી વોચ ટાઈમ. ફોલોવરનું ક્રાઇટેરિયા વધુ છે અને મિનિટ મિત્રો હાવ ઓછી છે. વોચ ટાઈમ 60,000 મિનિટ જ છે અને તમે લાસ્ટ 30 દિવસની અંદર 5 વિડીયો અપલોડ કરેલો હોય. ક્રાઇટેરિયા હાવ હેલો છે મિત્રો. તમે રીલું બનાવીને પણ 5000 ફોલોવર કરી શકો છો અને વોચ ટાઈમ માટે લોંગ વિડીયો 1-2 વાયરલ થઈ ગયા એટલે 60,000 મિનિટ તો આરામથી થઈ જાય મિત્રો. એકાદો વિડીયો આવેલો એટલે તરત વાયરલ થઈ જાય. પછી મિત્રો મેન અર્નિંગ થાય છે એડ્સ ઓન રીલ. તો એડ્સ ઓન રીલનો મતલબ શું થાય છે મિત્રો, જે તમે આપણે રીલ અપલોડ કરીને શોર્ટ વિડીયો કહીએ, એ શોર્ટ વિડીયોની ઉપર અહીં જો દેખાડે છે. જો મિત્રો આવી એડ આવે તો આનાથી પણ જોરદાર રનિંગ થાય. એક ફ્રેન્ડ છે મારા, એને ફેસબુકની અંદર એ વિડીયો મૂકે છે અને મહિને આરામથી 7-8 હજાર રૂપિયા આવી જાય છે. ખાલી એડ્સ ઓન રીલનો ઓપ્શન હતો એની ઉપર, એને ઇનેબલ છે તો પણ એમાંથી અર્નિંગ થાય છે. પણ મિત્રો કામ કરતાં આવડવું જોઈએ. તમે કામ કરો છો પણ એને મલ્ટિપલ રીતે કરો ને તો બહુ ફાયદો પડશે. બોનસ મિત્રો તમને ઓનલી ફોર ઇન્વાઇટ થતું હોય છે. બોનસનો ઓપ્શન પણ એને મળેલો છે. બોનસથી પણ એને મહિને સામાન્ય $5-7 $10 જેવો તમારું પરફોર્મન્સ રહે એ પ્રમાણે પૈસા મળે છે. તો મિત્રો એનાથી પણ થાય છે. પછી મિત્રો સબસ્ક્રિપ્શન એટલે તમારું કોઈ તમે કાંઈ વસ્તુ રાખી એ લોકો કરે તો એની માટે ક્રાઇટેરિયા મિત્રો 1,80,000 વોચ ટાઈમ, પછી 50,000 એન્ગેજમેન્ટ, 250 વીકલી રિટર્નિંગ વ્યૂ અને 10,000 ફોલોવર. એટલું મિત્રો એનો ક્રાઇટેરિયા હોય છે. એનું પણ કંઈ કામ નથી, સ્ટારનું પણ કંઈ કામ નથી. કોઈ ગિફ્ટ આપે તો મેન વસ્તુ મિત્રો એડ્સ ઓન ડીલ, બોનસ અને ઇનસ્ટ્રીમ 3 વસ્તુથી તમે કરી શકો. તો એક વખત આની ઉપર તરફ પણ ફોકસ કરજો. અર્નિંગ જોરદાર થાય. આ યુટ્યુબમાં મહેનત કરો સાથે સાથે આમાંય મહેનત કરવાનું રાખો એટલે તમારા અર્નિંગ મલ્ટિપલમાં વધી જાય. જો આમાં હાલી ગયું તો ફાયદો જ છે, કારણ કે લોકો આમાં પણ અર્નિંગ કરે છે સારી રીતે અને પૈસા પણ કમાય છે. જે તમે યુટ્યુબમાં જઈને જોવો છો એ જ વિડીયો આમાં અપલોડ કરે છે. હું મારું આઈડી સર્ચ કરી લઉં છું, વિનોદ ફાર્મર. તમે જોજો મારા વિડીયો પણ સરસ મજાના હાલેલા છે. ઘણા હું વિડીયો મૂકતો, એવા ખાસ એટલા બધા વ્યૂ નથી છતાં પણ આપણે અર્નિંગ છેલ્લી છે. તમે જોશો આ મારા વિડીયો આઈડી ઓપન કરીને તો મિત્રો આમાં મેં લોંગ વિડીયો મૂક્યા હતા. 1-2 વખત તો વિડીયો મિત્રો હાલવા મીડ્યા હતા ત્યારે જોરદાર આવેલા બધા વિડીયો. 1-2 વિડીયો લાખોમાં આવી ગયા હતા. સ્ટાર્ટિંગની અંદર તમને બતાવી દઉં. કામ કરજો મિત્રો. 16,000 વિડીયો આવી ગયેલો છે વાવાઝોડાનો. 16,000 છે. પછી મિત્રો અહીં જરો 1,39,000 વિડીયો છે. તો મિત્રો અત્યારે મારું પેજ મોનેટાઈઝ પણ નહોતું શું, પછી મોનેટાઈઝ થયું. તમે જોશો આ જો મારે મિત્રો 3 લાખ છે, 1,64,000. તો મિત્રો આમાં વિડીયો વાયરલ થતાં વાર નહીં લાગે. 26,000. તો બસ તમે કામ કરો મલ્ટિપલ રીતે. તમને મિત્રો પેજ બનાવતા ન આવડતું હોય, ડેશબોર્ડને કન્વર્ટ કરતા ન આવડતું હોય તો મારો કોન્ટેક્ટ કરો, હું તમને શીખવી. અને તમે ઈચ્છતા હોય કે સારા એવા સેટિંગ સાથે એક મસ્ત મજાનું પેજ બનાવી ગયો અથવા કરી ગયો તો મિત્રો એ હું કરી દઈશ. પણ મિત્રો એ તમને ફ્રીમાં નહીં કરી દે, એનો પણ કંઈક ચાર્જ લેવા આવશે. લાટની જે વેલ્યુ પ્રમાણે, મારું મહેનત પ્રમાણે, કારણ કે મારી પાસે એટલો બધો ટાઈમ ન હોય. બધા આવે તો પછી ઘણા બધાને કામ કરવા રહું તો હું ન રહું એટલે 100-200 રૂપિયામાં આપણે કામ કરી દેવું. મસ્ત સરસ મજાનું પેજ તમને બનાવી દઈ બધા સેટિંગ સાથે. જો કે મિત્રો એવો કોઈ ખાસ એવા સેટિંગ નથી હોતા કે બનાવવાની સાથે વાયરલ થઈ જાય, પણ અમુક એવા સેટિંગ હોય છે જે તમને ન આવડતા હોય તો એ હું સેટિંગ કરી દઈશ. વિડીયો પેજ બનાવી દઈ, પ્રોફાઇલ બનાવી દઈ. જે બનાવી કોન્ટેક્ટ કરજો. મોનેટાઈઝમાં કાંઈ પ્રોબ્લેમ આવતો હોય એ પણ કરી દઈશ. જરૂરથી આપણને કોન્ટેક્ટ કરી શકો. ઇન્સ્ટાગ્રામ આઈડી બાયોમાં છે, ત્યાંથી મને કોન્ટેક્ટ કરી શકો છો અને હું મારો ટાઈમ મળશે તો તમને મેસેજનો રિપ્લાય આપી દઈશ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.